વસુદેવજી ગોકુળમાં નંદ બાબાના ઘરે આવ્યા. ત્યાં યશોદાની ઘરે જે માયાનો જન્મ થયો છે, પ્રિય પરિબ્રહ્મ પરમાત્માને મા યશોદાના પડખામાં સુવડાવી માયાને લઈ અને પુનઃ વસુદેવજી મથુરા આવે છે. વડીલો બ્રહ્મ આવ્યા હતા ને એટલે બંધન ગયું હતું. બેડીના બંધન દૂર થયા, કેદખાનાના દરવાજા પણ એની મેળાએ ખુલી ગયા. એટલે બ્રહ્મ આવ્યા ત્યારે બંધન ગયું હતું, પણ માયા આવી એટલે એની મેળાએ પાછા કેદખાનાના દરવાજા બંધ થઈ ગયા અને પેલા બેડીના બંધન જકડાઈ ગયા. એનો અર્થ એમ કે જીવનમાં જ્યારે બ્રહ્મ આવે ને ત્યારે બંધન જાય છે, પણ જીવનમાં જ્યારે માયા આવે ને ત્યારે બંધન થાય છે. માયા આવી ગયા કેદખાનામાં, કેદખાનાના દરવાજા બંધ થઈ ગયા અને માયાએ રડવાની શરૂઆત કરી. માયા રડવા લાગી. દ્વારપાળો જાગ્યા. દ્વારપાળોને ખબર પડી કે દેવકીને 8મા સંતાનનો પ્રસવ થયો. એકદમ દોડા દ્વારપાળો આવ્યા મહારાજ કંસ પાસે, કહ્યું કે રાજવી જાગો, આવો, દેવકીને 8મા સંતાનનો પ્રસવ થયો છે. હાથમાં ખુલ્લું ખડગ લઈ અને કંસ આવ્યો. ક્યાં છે દેવકીનું 8મું સંતાન? ક્યાં છે મારો કાળ? ક્યાં છે? મને સોંપી દો મારા કાળને. કંસે આવીને જોયું તો દેવકીની ગોદમાં એક બાળકી હતી. કંસ વિચાર કરવા લાગ્યો કે આ અબવા, દેવકીનું 8મું સંતાન ક્યારેય દીકરી ન હોઈ શકે. પણ કંસે વિચાર્યું કે આ અબળા ક્યારે સબળા થાય એનું કઈ નક્કી નહીં, આને મારવી જોઈએ. એટલે દેવકીની ગોદમાંથી એ બાળકીને ખેંચી પગથી પકડી ગોળ ગોળ ફેરવીને જ્યાં કારાગારની દીવારમાં પછાડવા જાય ત્યાં તો એ માયા હાથમાંથી છટકી અને અષ્ટભુજાળી ભગવતી આકાશમાં ગયા. અને આકાશમાં એમણે આકાશવાણી કરી અને કહ્યું, હે દુષ્ટમતી કંસ, તું મને શું મારવાનો? તને મારનારો તારો કાળ તો ક્યારનો એ સલામત જગ્યાએ પહોંચી ચૂક્યો છે. હવે આ આકાશવાણીના શબ્દો સાંભળ્યા, યોગ માયાના શબ્દો સાંભળ્યા એટલે કંસની ચિંતામાં હતી કરતા ચિંતામાં વધારો થયો. વડીલો પછી ત્યાંથી આગળ ગોકુળ લીલાની કથા બતાવવામાં આવી છે. કે આ બાજુ ગોકુળમાં ચોથા પહોરે નંદ બાબા જાગે છે. નંદ બાબા જાગ્યા, સીધા ગયા ગૌશાળામાં. નંદના બહેન, એમનું નામ સુનંદા, પોતાના ભાઈની ઘરે નાનું આવે એમ છે ને, એટલે સુનંદા પોતાના ભાઈની ઘરે આવ્યા છે, નંદ બાબાની ઘરે કામકાજ કરવા માટે. સુનંદા પણ જાગ્યા. જાગીને જોયું તો યશોદાના પડખામાં સુંદર લાલ છે. સુંદર લાલાને જોતા સુનંદાજી બહુ રાજી થયા. એકદમ દોડ્યા આવ્યા ગૌશાળામાં અને આવીને કહ્યું, ભૈયા, એ ભૈયા, एक बहुत सुंदर समाचार है, आपके घर लालो भयो है. સોનાનો હાર કાઢી અને પોતાની બહેનને આપ્યો. નંદ બાબા પોતાના ઘરે આવ્યા અને સૌ ગોકુળ વાસીઓ ચોથા પહોરે જાગે છે. સૌને ઘરે ઘરે સમાચાર આપ્યા. સૌ ગોવાળો આવ્યા અને નંદ બાબાના નંદા લઈને શણગારવામાં આવ્યું. અને 9મીની વહેલી સવારે 4:30 વાગે નંદ મહોત્સવ થયો છે. કાલે આપણે બધા એટલા બધા આનંદમાં હતા કે ભગવાનનો જન્મ થયો ને આપણે ઉત્સવની શરૂઆત કરી દીધી. પણ એ એક આનંદ, અલૌકિક આનંદ છે. તો સુંદર 9મીના દિવસે નંદ મહોત્સવ થયો છે. આવો વડીલો, હવે આ કથાને અહીંયાથી આગળ ચલાવું એ પહેલા આ 10મા સ્કંદના જે પાત્રો છે ને એના વિશે હું તમને થોડી ઓળખાણ આપી દઉં. જો કાલે મેં વાત કરી હતી એ પ્રમાણે કે આ દેવકીના 6 સંતાનોને કંસે માર્યા, એ શા માટે માર્યા એ જરા વિચારી. એ પેલા પણ કંસ કોણ છે એની હું તમને થોડી વ્યાખ્યા આપું. જુઓ વડીલો, આ કંસ છે ને એ કાલ નૈમીનો અવતાર છે. જ્યારે સમુદ્ર મંથન થયું, કાલે સવારે આપણે કથા જોઈ, સમુદ્ર મંથન થયું એ સમયે
અમૃત પી અને દેવતાઓ અમર થયા, અને અમર થયેલા દેવતાઓએ બલિરાજાન, કાલનેમીન સૌ દૈત્યોને મારી નાખ્યા સમુદ્ર કિનારે. પછી શુક્રાચાર્ય મહારાજને ખબર પડી એટલે શુક્રાચાર્ય મહારાજ સમુદ્ર કિનારે આવ્યા. આવીને એણે મૃત સંજીવની વિદ્યાથી સૌ દૈત્યોને પુનઃ સજીવન કર્યા. હવે એમાં આ કાલનેમી નામનો દૈત્ય પણ સજીવન થયો, અને કાલનેમીને ખબર પડી કે આ દેવતાઓએ અમારી સાથે કપટ કર્યું છે, એટલે આ દેવતાઓને મારવા જોઈએ. પછી વડીલો, આ કાલનેમી છે ને એ તપ કરે છે. કાલનેમીએ ભયંકર તપ કર્યું. પેલો દુર્વા આવે ને, ધરોનું ખડ આપણે બધાએ જોયું હશે, એ ધરોનો રસ પી અને આ કાલનેમીએ તપ કર્યું. તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્મા પ્રસન્ન થયા અને કહ્યું કે વત્સ વરદાન માંગ. અને ત્યારે આ કાલનેમીએ વરદાન માંગ્યું કે હે બ્રહ્મન, મને એવું વરદાન આપો કે આ દુનિયામાં સ્વર્ગ, મૃત્યુ ને પાતાળમાં જેટલા દેવતાઓ વસે છે ને એમાંના કોઈ દેવતાઓ મને મારી ન શકે. એટલે બ્રહ્માએ એમ કહ્યું કે આ બધું આ જન્મમાં નહીં થાય, પણ આના પછીના જન્મમાં થશે. છતાં પણ કાલનેમીએ વાત માન્ય રાખી કે કઈ વાંધો નહીં, આના પછીના જન્મમાં પણ મને આ વરદાન સિદ્ધ થવું જોઈએ. પછી વડીલો, આ કાલનેમી છે એ મહાન બળવાન છે, અને એ કાલનેમી બીજા જન્મમાં ઉગ્રસેન રાજાની ઘરે, ઉગ્રસેનના પત્નીનું નામ છે પદ્માવતી, એટલે કે કંસની માતાનું નામ પદ્માવતી છે. એટલે આ કાલનેમી બીજા જન્મે ઉગ્રસેન અને પદ્માવતીની ઘરે દીકરો થઈને જન્મો, અને એ દીકરાનું નામ પાડ્યું કંસ. હવે વડીલો વિચાર કરો, આ કંસ છે એને વરદાન છે કે એને કોઈ દેવતાઓ મારી શકે એમ નથી. જો એને મારવો હોય તો ભગવાને નવો અવતાર ધારણ કરવો પડે છે. એ દેવતાઓ તો કોઈ મારી શકે એમ નથી. ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, વાયુ, કુબેર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કોઈ દેવતાઓ એને મારી શકે એમ નથી. અને કંસના શરીરમાં હજારો હાથીનું બળ છે. મહાન મહાકાય શરીર છે કંસનું. અને કંસનો શોખ છે ગદાયુદ્ધ અને મલકુસ્તી. મલકુસ્તીમાં કંસને બહુ મજા આવે છે, અને આ કુસ્તીમાં એટલો બધો પ્રવીણ છે કે સારા સારા મલ્લોને, ભાગવતમાં તો નથી પણ ગર્ગ સંહિતામાં એમ બતાવ્યું છે કે શલ, તુશલ, ચારુણ, મુષ્ટિ, કૂટ વગેરે મહાબળવાન જે મલ્લો હતા ને એની સાથે એને યુદ્ધ કરી એને પરાજિત કરી અને કંસે પોતાના દાસ બનાવી લીધા છે. અઘાસુર, નરકાસુર, વ્યોમાસુર, કેશી દૈત્ય, અરિષ્ટાસુર, આ બધા દૈત્યો સાથે પણ યુદ્ધ કરી એને હરાવી અને કંસે પોતાના દાસ બનાવી દીધા છે. વડીલો, આવો બળવાન કંસ એક વખત મહેન્દ્ર પર્વત ઉપર ગયો. હવે આ મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામજી રહ્યા છે, અને આપણે સૌ જાણીએ છીએ કે પરશુરામજીને ક્ષત્રિયો સાથે દુશ્મનાવટ છે. 21 વાર પરશુરામે આ પૃથ્વીને નક્ષત્રિય કરી છે. 21 વાર ક્ષત્રિયો ઉપર વિજય મેળવી અને પરશુરામે આ પૂરી પૃથ્વીને જીતી લીધી છે. પણ રામાયણમાં લખ્યું છે કે વિપુલ બાર મહી દેવન દિનહે, અનેક વાર એણે પૃથ્વી મળીને બ્રાહ્મણોને દાનમાં દઈ દીધી છે. હવે મહેન્દ્ર પર્વત ઉપર ગયો અને કંસે મહેન્દ્ર પર્વતને આમ બાથમાં ભીડી અને મહેન્દ્ર પર્વતને આમ ધ્રુજાવા લાગ્યો. હવે મહેન્દ્ર પર્વત ડોલવા લાગ્યો. પરશુરામને ક્રોધ આવતા વાર ન લાગી, હાથમાં ફરસી લઈને ઊભા થયા. કોણ છે? જોયું તો કોઈ રાજા જેવો માણસ, તો પહેલેથી ક્ષત્રિયો સાથે દુશ્મનાવટ છે. પરશુ લઈ અને પરશુરામ મારવા તૈયાર થયા. ત્યારે કંસે એમ કહ્યું કે ભૂદેવ, મને મારશો નહીં, હું તો મારું બળ બતાવવા આપની પાસે આવ્યો છું.
ત્યારે પરશુરામે એમ કહ્યું કે તને તારા બળ ઉપર, તને તારી તાકાત ઉપર બહુ ગર્વ હોય, બહુ અભિમાન હોય તો નજર કર આ ધનુષ્ય ઉપર. વડીલો, પરશુરામ પાસે એક ધનુષ્ય હતું. જ્યારે ભગવાન શિવને ત્રિપુરાસુરનો નાશ કરવો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ આ ધનુષ્ય ભગવાન શિવને આપ્યું હતું. ભગવાન શિવે ત્રિપુરાસુરનો નાશ કર્યો પછી આ ધનુષ્ય ભગવાન શિવે પરશુરામને આપી દીધું હતું. એટલે કેટલાય સમયથી આ ધનુષ્ય મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામ પાસે પડ્યું હતું. અને ગર્ગ સંહિતામાં આ ધનુષ્યની લંબાઈ અને એનું વજન લખ્યું છે. આ ધનુષ્યનું વજન 3 લાખ મણ હતું. 3 લાખ મણ. અને એની ઊંચાઈ 7 તાળના વૃક્ષ થાય ને એટલી ઊંચાઈ હતી. તાળીનું વૃક્ષ આપણે સૌએ દરિયા કિનારે જોયું હશે, બહુ લાંબુ હોય છે, નાળિયેરીના વૃક્ષ સમાન હોય છે. જો આ તો એ કલયુગનું વૃક્ષ છે, હવે સતયુગમાં કેવડા વૃક્ષ થતા હોય એ આપણને ખબર નથી, બરાબર, પણ એ 7 તાળનું વૃક્ષની લંબાઈ થાય એ પ્રમાણે એ ધનુષ્ય હતું. પરશુરામે એમ કહ્યું, તને જો તારી તાકાત ઉપર બહુ ગર્વ હોય તો આ ધનુષ્યને એકવાર ઉઠાવી અને એની પ્રત્યંચા ખેંચી અને ધનુષ્યને ચડાવી દે, તો જ હું તને જીવતદાન આપું, નહીતર તને હું મારી નાખું. અને પોતાનું બળ પરાક્રમ બતાવવા માટે બળવાન કંસે એ ધનુષ્યને ઉઠાવ્યું. ધનુષ્યને ઉઠાવી ધનુષ્યને ડાબા હાથમાં ધારણ કરીને જમણે હાથે ધનુષ્યની દોરી કાન સુધી ખેંચી અને જ્યાં દોરી છોડી ત્યાં તો આ પૂરી ભૂમિ, 7 દ્વીપ અને મોટા મોટા પર્વતો સહિત ડોલવા લાગી. સમુદ્ર ખળભળવા લાગ્યો, નદીઓના વહેણ બદલવા લાગ્યા, પૂરી ભૂમિ ઉપર ભૌગોલિક પરિવર્તન થવા લાગ્યા. પરશુરામે કહ્યું, બસ રહેવા દે. પરશુરામે કહ્યું, આ ધનુષ્યને તે ચડાવ્યું છે ને, હવે આ ધનુષ્ય હું તને આપું છું અને સાંભળ હવે મને. જો કંસરાય, આ ધનુષ્ય હવે તું તારી સાથે લઈ જા, અને જ્યારે આ ધનુષ્યનો ભંગ થાય, જ્યારે આ ધનુષ્ય ભાંગે ને ત્યારે સમજજે હવે તારો મૃત્યુકાળ નજીક છે, અને જે વ્યક્તિ આ ધનુષ્યને ભાંગશે ને એના હાથે તારું મૃત્યુ થશે. પછી આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસના થયા અને ગોકુળથી પહેલી વાર મથુરા આવ્યા. ત્યારે મથુરામાં આવતાની સાથે એણે પહેલું કામ, જ્યાં ધનુષ્ય યજ્ઞ ચાલતો હતો અને આ ધનુષ્ય જ્યાં યજ્ઞમાં મૂક્યું હતું ત્યાં આવીને ભગવાન કૃષ્ણએ પહેલું કામ ધનુષ્ય તોડવાનું કર્યું. પણ આ કથા વડીલો ભાગવતમાં નથી, પણ તમને ખ્યાલ આવે કે આ કંસ કેવો બળવાન છે. હજી એક કંસના બળ પરાક્રમની કથા કહું, સાંભળો. એકવાર કંસ યમુના નદીના કિનારે મલકુસ્તી કરવા માટેનો અખાડો છે, ત્યાં બળવાન મલ્લો સાથે કુસ્તી કરી રહ્યો છે. હવે એ સમયે મગધ દેશના રાજા જરાસંઘ દિગ્વિજયી થવા માટે નીકળ્યા, અને આ મગધ દેશના રાજા જરાસંઘ પાસે એક બળવાન હાથી છે. એ હાથીમાં હજારો હાથીનું બળ છે, અને એ હાથીનું નામ છે કોલિયાપીડ. હવે દિગ્વિજય થતા 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 યમુના કિનારે આવ્યા, અને યમુના કિનારે આવતાની સાથે શું થયું ખબર ન પડી. પેલો જે કોલિયાપીડ હાથી છે ને પાગલ બની ગયો. હવે વિચાર તો કરો, હજારો હાથીનું બળ છે એવો કોલિયાપીડ હાથી પાગલ થયો. પાગલ થતાની સાથે એણે કેટલાય વૃક્ષોને ધરાશય કરી નાખ્યા, કેટલાય મકાનોને ધરાશય કરી દીધા, કેટલાય માણસોને મારી નાખ્યા. ભયંકર તારાજી સર્જી આ કોલિયાપીડે. જરાસંઘ અને એમના માણસો હાથીને પકડવાની કોશિશ કરે, પણ આવો બળવાન હાથી પકડાય કેમ? અને એ આવી રીતે ખેદાન મેદાન કરતો, નુકસાન કરતો એ હાથી આવ્યો આ યમુનાના કિનારે. કંસ જ્યાં મલકુસ્તી કરે છે ત્યાં. કંસે જ્યારે આ દ્રશ્ય જોયું એટલે કંસે એ હાથીની સૂંઢ પકડી અને એવી રીતે આમ ખેંચ્યો કે હાથી નીચે પડી ગઈ. પછી કંસે એ હાથીને ઊભો ન થવા દીધો, અને થોડી વાર પછી એની સૂંઢ પકડી અને કંસે એ હાથીને ઊભો કર્યો, અને આગળ કંસ ચાલ્યો
પાછો એ હાથી ચાલ્યો અને કોલિયા પીડ જેમાં હજારો હાથીનું બળ છે એવા બળવાન હાથીને લઈ અને જરાસંઘ રાજાની જે રાવટી હતી ને એમાં બાંધી દીધું. અને આ બળ પરાક્રમ જ્યારે જરાસંઘ રાજાએ આ છોકરાનું જોયું એટલે જરાસંઘ રાજા આ કંસ ઉપર પ્રસન્ન થયા. અને ન કેવલ પ્રસન્ન થયા, જરાસંઘ રાજાએ પોતાની 2 દીકરી અસ્તિ અને પ્રાપ્તિ આ બંનેના લગ્ન કંસ સાથે કર્યા. વડીલો, કંસને 2 પત્ની છે, અસ્તિ અને પ્રાપ્તિ.